10 લેનનો થશે સરદાર પટેલ રિંગ રોડ. કુલ 2200 કરોડનું ટેન્ડર બહાર પડાયું. અમદાવાદની બોર્ડર સમાન ફરતે આવેલો 76 કિલોમીટરનો સરદાર પટેલ રિંગ રોડ હાલ સમગ્ર ગુજરાત સાથે અમદાવાદને કનેક્શન આપે છે અને સતત વાહનોથી ધમધમતો રહે છે. એસપી રિંગ રોડ પર દરરોજ લાખો વાહનો પસાર થાય છે અને આ રોડ 6 નેશનલ હાઈવે અને 11 જેટલા સ્ટેટ હાઈવેને કનેક્ટ કરે છે. વર્ષ 2004માં 353 કરોડના ખર્ચે 4 લેન રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ સમય જતા ટ્રાફિક વધ્યો, વાહનો વધ્યા, જેના કારણે આ રોડને 6 લેન કરવાનો નિર્ણય લેવાયો છે. 76 કિલોમીટરના આ 4 લેન રિંગ રોડને રૂપિયા 2200 કરોડના ખર્ચે 6 લેનમાં તબદીલ કરાશે અને તેની સાથે જ બંને તરફ 2 લેનના સર્વિસ રોડ ડેવલપ કરાશે, જેનાથી આ રોડ કુલ 10 લેનનો બની જશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ પૂર્વના 37 કિલોમીટરની કામગીરી થશે અને બીજા તબક્કામાં અમદાવાદ પશ્ચિમના 39 કિલોમીટરનું કામ થશે. રિંગ રોડ આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટ અને ટાઉન પ્લાનિંગને ધ્યાનમાં રાખીને રિંગ રોડ પર અલગ અલગ જગ્યાએ 6 જેટલા ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ સિવાય ત્રાગડ અંડરપાસને 4 લેનમાંથી 6 લેનમાં તબદીલ કરાશે. તેમજ ભાટ, અસલાલી, ચિલોડા આગળ નવા 6 લેન અંડરપાસ બનાવવામાં આવશે. સાબરમતી નદી પર ભાટ અને કમોડ નજીક આવેલા રિવર બ્રિજને પણ પહોળા કરવામાં આવશે. હાલ આ સમગ્ર કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આ વર્ષના અંત કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં કામ પણ શરૂ થઈ જશે.